લક્ષ્મીપુરા ફાટક વર્ષોથી મિનિમમ 3-1 વર્ષ થઈ ગયા હશે. અમે ગાંધીજીના માગે આંદોલન કરીને કલેક્ટરને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અને ફાટકનું આજ સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. અહીંયાથી મિનિમમ વધારે કે 4 થી 5 સ્કૂલોનું અવર જવર માટેનું બાળકોનું, પછી પશુપાલનવાળાને દૂધની બરાબર આપવામાં તકલીફ, આ તે બધી રીતે તકલીફો. અમે કેટલાય વર્ષોથી અહીંથી ફાટક કુદાડીને ગઈએ છીએ. ઘણીવાર ફૂલ જ સ્પીડમાં ટ્રેન આવે છે, તેથી અહીં અમને ડર લાગે છે અને કેટલાય લોકો અકસ્માતના ભોગ બને છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અહીં પુલ કે અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવે, તેથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ અહીંથી જાય છે. આ બે નાના નાના ભૂલકાઓ ભણવા આવે સ્કૂલમાં, છોકરાને ભણાવવા એ તો જરૂરી વસ્તુ છે. શિક્ષણ વગર ચાલે એમ છે નહીં. અને ગમે ત્યારે કંઈક આવી અજુગતી આ 4 પાટા રેલવેના છે અને કદાચ અંદર કંઈક એક્સિડન્ટ થઈ જાય તો કોની? જે નેશનલ હાઈવે ડિવિઝન છે એના દ્વારા જે બ્રિજની પ્રાથમિક મંજૂરી મળી છે તથા લક્ષ્મીપુરા ફાટક પાસે જે બ્રિજ બનાવવાનો છે તેની જમીન સંપાદન માટેની પ્રક્રિયા હાલમાં